વીર પુરુષ કહેવાય, એમ કે એને 12 શત્રુ માર્યા. મહાવીર સ્વામી અંતર શત્રુ માર્યા એટલે મહાવીર કહેવાય. હવે બધા મહાવીર થવાનું છે. સ્વામિનારાયણ ના હોય તો મહાવીર થવાનું છે. એમને ભગવાન રાજી થયા નથી. અંતર શત્રુ કચડી નાખવા પડે, ચટણી બનાવવી પડે. એવી રીતે નાની વસ્તુ દેખાય પણ મોટું કેટલું છે. બહાર કાદવ કીચડ, 2 ટ્રક લોડ કીચડ હોય, 2 ટ્રક લોડ ડર્ટ ફિલ્ડ, એની તરફ પડી ગયા, બહાર કાઢીને સાબુ નવડાવી દે, પતી બહુ પ્રોબ્લેમ. પણ એ 2 ટ્રક લોડમાંથી 2 ચમચી અંદર જાય તો કેટલા પ્રશ્નો થાય. બરાબર, ખાલી નાવાનો જ પ્રશ્ન થાય. હાથો પછી મોટી વિધિ થાય. જો 1 ચમચી અંદર ગયું, એવી રીતે જો પેટની અંદર 5 દિવસની કબજિયાત હોય, 1 જુલાબ લે બધું બહાર. પણ કિડની સ્ટોન હોય તો એ કઈ જુલાબ લીધે કામ ના થાય, તો ઓપરેશન છરી જ લેવી પડે, અસ્ત્રો જ લેવું પડે. એવું છે. એનાથી આગળ કિડની સ્ટોનનું તો માણસ મરી તો ના જાય, કદાચ થોડું. હાર્ટ બ્લોક કેટલું હોય? આટલું તો 1 બાજરીના દાણા જેટલું જ હોય. કેટલા પ્રોબ્લેમ ઊભા કરે. એક તો પહેલા પેલી ગંદકી ગમે ત્યાં હોય દુઃખદાયી છે. ફર્સ્ટ ઓલ ગંદકી ગમે ત્યાં હોય દુઃખદાયી છે. પછી કઈ પ્રકારની છે એના ઉપર. બહારના તમે આ શહેરની અંદર ગંદકી છે, આપણે કંઈ વાંધો ના આવે. આપણા આંગણામાં હોય તો થોડો પ્રશ્ન થાય, ઘરની અંદર હોય તો વધારે પ્રશ્ન થાય. પછી સવારે ઉઠીને આપણે મોઢું ધોઈએ, મોઢું ધોયા વગર તમે 12 વાગ્યા સુધી ફર્યા કરો, મજા ના આવે. ગમે બ્રશ દાંતન કરે એકદમ ફ્રેશ થઈ જાય. એમાં કંઈક પેટ સાફ લાગ્યું તો એનાથી વધારે ફ્રેશ. હવે પછી નાહી ના કરે ટ્રિબલ 3 ગણું ફ્રેશનેસ આવી જાય. થોડો પણ એના કરતાં તમને ધાધર થઈ હોય કે પેલા ખંજવાળ આપણે ખુજલી થઈ હોય અને હાર્ટ એટેક આવ્યો, 2માં કયું પ્રાયોરિટી આપશો? ફોટો પહેલા ભાઈ લઈ જાઓ. આ તો મળશે કે ના મળે તો વાંધો નહીં, આખી જિંદગી ખેંચી. હા ના ચાલે. એ તો આટલું જ છે બ્લોક, 1 બાજરા દાણા જેટલું જ છે અંદર, ઉપર મોકલે જો તમે ધ્યાન ના આપો તો. એટલે ગંદકી કેટલી છે ને કઈ પ્રકારની છે. હવે આ તો બધું થયું. પછી આવું રક્ત શુદ્ધિ, લોહી બગાડ થાય અને ઘણા પ્રશ્નો થાય. કબજિયાત છે ને પોતે રોગ નથી, પણ અનેક રોગનું કારણ છે. હા, એમાં એ બધું ઘણું જન્મ, બધું મધર ઓફ ઓલ ડિઝીઝ કબજિયાત. એવું છે. એટલે આ બરાબર છે. આના કરતા મનની ગંદકી દેખાતી, મન જ દેખાતું ને ગંદકી ક્યાં દેખાય તમને? બરાબર છે. આખું દુનિયામાં પ્રોબ્લેમ મનને લીધે છે. લાવો બતાવો, બોડી લીધે પછી એ મનને લીધે પછી બોડીમાં આવે છે. આપણા બોડી અરે માઇન્ડ એન્ડ ઇમ્યુનિટી સિસ્ટમ બેને ગાઢ સંબંધ છે. પ્રતિકાર શક્તિ અને મન વેરી ક્લોઝલી રિલેટેડ. और एकदम જેને કહે ને કે ડાયરેક્ટલી રિલેટેડ.
જેટલું મન સ્ટ્રોંગ એટલું તારું બોડી સ્ટ્રોંગ રહેવાનું, ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ રહેવાની. જેટલું મન વીક એટલે ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન. દેટ મીન્સ આ જો આખી દુનિયામાં બધે જગ્યાએ બધા ડિઝીઝના બેક્ટેરિયલ વાયરસ છે, બધે કોઈ જગ્યા બાકી નહીં. પણ જે બેક્ટેરિયા કે વાયરસને એને અનુકૂળ વાતાવરણ મળે એટલે તે મલ્ટીપ્લાય. એવી રીતે અંદર બોડીની અંદર પણ બધા બેક્ટેરિયલ વાયરસ છે. આપણે એને જે વાતાવરણ અનુકૂળ આવે મલ્ટીપ્લાય થાય. તેમાં બધા બેક્ટેરિયા અને વાયરસને પુષ્ટિ આપનાર છે. ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થઈ અને તરત બધા શરૂ કરી પોતાની કાર્યવાહી. ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થવાનું કારણ, પ્રતિકાર શક્તિ ડાઉન થવાનું કારણ મન ઢીલું પડ્યું એટલે ઓલું ઢીલું પડ્યું. જો તમે ઘણા કેટલા આમ માદા હોય ને, પણ જો એના મનમાં જે મારે જીવવું છે તે ખેંચે રાખે. અને ગમેલો સારો હોય જરાક ઢીલો પડે અને મનમાં થાય કે નથી રહેવું, તરત જ ફટાફટ ઉકેલ ઉપડી જ જાય. હા, માઇન્ડ બહુ સ્ટ્રોંગ હોય છે. એટલે કહેવાનું શું કે આપણે જો ને ડૉક્ટર પહેલાં ટીબી થવું જોઈએ, અથવા તો જે કંઈ હોય રિલેટેડ રોગ એ થવું જ નથી થતું. કેમ કે એનું કારણ શું છે કે એની ઇમ્યુનિટી સિસ્ટમ પાકી છે. ત્યાં સુધી વાયરસ બેક્ટેરિયા કંઈ ના કરી શકે. એટલે આપણે પણ જો આ મનની ગંદકી છે, દેખાતી નથી. માણસ ઉપરથી ગમેલો સારો હોય, એકદમ હેન્ડસમ હોય, મિસ્ટર યુનિવર્સ હોય, પણ તોય માઇન્ડ ઇઝ નોટ મિસ્ટર યુનિવર્સ. એ તો સાવ ઓલા ફિલ્થની અંદર પડ્યો ટીક દૃષ્ટિ એના જેવું હોય માઇન્ડ. હા, પર મિસ યુનિવર્સ અંદર કન્ટેનરમાં તો કન્ટેન્ડ વસ્તુ તો પીગ હોય, ખાલી બોક્સ બધા બહારનું છે. મિસ્ટર યુનિવર્સ અંદર તો ડર્ટી રેપ પીગ. પણ લોકો દે કેન ઓનલી સી ધ ટોપ થિંગ, સરફેસ થિંગ, એટલે ચાલ્યું જાય છે. સંત આગળ ના ચાલે. સંત એવું બન્યું કે સ્વામિનારાયણ ભગવાન છે ને કારણે તળાવ ખોદાવતા હતા. દુકાળ પડેલો એટલે વરસાદ પાણી આમ ઝીલાય એટલે તળાવ ખોદાવતા હતા. પછી સાંજે બધા ભગવાન બધા જે સેવા કરે ને મળ્યા ભેટે